વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આપણે એકઠા થયા છીએ. આજે આપણે પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય વિષયમાં અગત્યના મુદ્દાઓની સમજૂતી મેળવવાના છીએ. આ સમજૂતી મેળવીએ તે પહેલાં અગાઉના 4 એપિસોડમાં આપણે જે પણ કંઈ મુદ્દાઓ શીખ્યા છીએ તેનું આપણે ટૂંકમાં ઝડપથી પુનરાવર્તન કરીશું, જેથી નવા મુદ્દાઓ સાથે તેને આપણે સાંકળી શકીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ. આપણી આસપાસમાં દ્રવ્ય આ સમજવા માટે આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વિવિધ પ્રકારના વિડીયો, ચિત્રોનો સહારો લઈશું અને આ એકમને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો ચાલો સમજીએ પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય. સૌથી પહેલાં આપણે પુનરાવર્તનનો ભાગ જોઈશું. દ્રવ્ય એટલે શું? પ્રકરણની સૌથી શરૂઆતમાં આપણે શીખ્યા હતા કે જે વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. અહીંયા અનેક વસ્તુઓ ચિત્રમાં આપેલી છે અને આ સિવાય આપ અન્ય વસ્તુઓ વિશે પણ વિચારી શકો છો. આ તમામ તે દળ ધરાવે છે, એટલે કે એમાં કોઈ પદાર્થ ભરેલો હોય છે, એમાં કોઈ મટીરિયલ સૂક્ષ્મ કણોનો બનેલો છે, અને કદ ધરાવે છે એટલે કે તે જગ્યા રોકે છે. ત્યારબાદ દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. આપણે પ્રવૃત્તિઓ દ્વારા આ 2 ભૌતિક સ્વભાવના વિધાનોને સમજ્યા હતા કે દ્રવ્ય કણોનું બનેલું છે અને દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે, એટલા સૂક્ષ્મ કે આપણી કલ્પના બહારના છે. આપણે તેને નરી આંખે તો શું માઇક્રોસ્કોપ વડે પણ જોઈ શકતા નથી. દ્રવ્યના કણોની જુદી જુદી 3 લાક્ષણિકતાઓ શીખ્યા હતા. પ્રથમ, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બીજું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. અને ત્રીજું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. અને આ લાક્ષણિકતાઓને કારણે જ જુદા જુદા દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ, જેમ કે ઘન, પ્રવાહી અને વાયુ આપણે જોઈ શકીએ છીએ. દ્રવ્યની 5 અવસ્થાઓ છે. આધુનિક વિજ્ઞાનમાં દ્રવ્યની 5 અવસ્થાઓ સ્વીકારવામાં આવેલી છે, પરંતુ સૌથી વ્યાપક વ્યવહારમાં જોવા મળતી અવસ્થાઓ 3 જ છે: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે આધુનિક વિજ્ઞાનમાં પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન એટલે કે BEC તરીકે ઓળખાતી એક 5મી અવસ્થા પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે જુદા જુદા પદાર્થો ઘન, પ્રવાહી અને વાયુના વિવિધ ગુણધર્મોના સરખામણીને આધારે તેમના ગુણધર્મો શીખ્યા હતા. જેમ કે આકાર, ઘનને ચોક્કસ આકાર છે, પ્રવાહીને નથી અને વાયુને નથી. કદ ગુણધર્મ, તો ઘન પદાર્થને કદ છે, પ્રવાહીને ચોક્કસ કદ છે, વાયુને ચોક્કસ કદ નથી. આંતરાણવીય બળ, ઘનમાં સૌથી પ્રબળ, પ્રવાહીમાં ઘન કરતાં ઓછું અને વાયુમાં સૌથી નિર્બળ. સંકોચનશીલતા, ઘન પદાર્થો અસંકોચનશીલ છે, પ્રવાહીઓ નહિવત સંકોચન ધરાવે છે અને વાયુ પદાર્થો ખૂબ સંકોચનશીલ હોય છે. ઘનતા, ઘન પદાર્થની ઘનતા સૌથી વધારે, પ્રવાહીની ઘનતા ઘન કરતાં થોડી ઓછી અને વાયુની ઘનતા સૌથી ઓછી હોય છે. સખ્તાઈ, ઘન પદાર્થો સખત હોય છે, જડ હોય છે, પ્રવાહી પદાર્થો તરલ હોય છે અને વાયુ પદાર્થો અતિ તરલ હોય છે. તો આ જે ગુણધર્મો છે એ ગુણધર્મોને આપણે તફાવત સ્વરૂપે, પ્રશ્નો સ્વરૂપે, કારણો તરીકે પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે પ્રશ્નોત્તર જોઈશું ત્યારે એની વિગતવાર આપણે વાત કરીશું મિત્રો. હવે આપણે નવું શીખીએ. આટલા મુદ્દાઓને આધારે હવે નવું આપણે જે શીખવાનું છે તેની વાત કરીએ. મિત્રો, આપણે એક પ્રશ્ન થાય કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? એટલે કે ઉદાહરણ તરીકે ધારો કે કોઈ લોખંડનો ટુકડો છે, એ ટુકડો ઘન અવસ્થામાં છે, તો શું તેમાંથી પ્રવાહી અવસ્થામાં જઈ શકે? શું તે પ્રવાહીમાંથી ફરી પાછો વાયુ અવસ્થામાં ફેરવાઈ શકે? એવી જ રીતે પાણી, બરફ, તે પોતાની અવસ્થાને બદલી શકે છે. લાકડું છે તો એની અવસ્થા બદલાઈ શકે છે. આમ વિવિધ દ્રવ્યો પોતાની અવસ્થા બદલી શકે છે કે નહીં એના વિશે આપણે વિચારવું છે.
દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? જો ધારો કે તે બદલાય તો ઘન હોય ત્યારે એમાં શું હોય? તેમાંથી તે જ્યારે પ્રવાહીમાં ફેરવાય ત્યારે એમાં કેવો ફેરફાર થાય છે? અથવા તો પ્રવાહીમાંથી વાયુમાં ફેરફાર થાય ત્યારે દ્રવ્યના કણો પર આની શું અસર થાય છે? એ બીજા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીને સમજવાનું વાત કરીશું. ત્રીજું, અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું ઘનમાંથી આપમેળે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે કે એને કોઈ બળ લગાડવું પડે છે? આ તમામ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને આપણે સમજીએ કે અવસ્થા કેવી રીતે બદલાઈ શકે છે. અવસ્થા એટલે આપણે મિત્રો 3 અવસ્થાઓની વાત કરીશું: ઘન, પ્રવાહી અને વાયુનું પરસ્પર એકબીજામાં કેવી રીતે રૂપાંતર થાય છે. અહીં મિત્રો એક ચિત્ર આપને આપેલું છે, વ્યવહારુ ઉદાહરણ છે. આપણે બધા જ આના વિશે જાણીએ છીએ. સૌથી પહેલાં ડાબી બાજુ જે દર્શાવેલું છે તે અહીંયા આ જે છે તે બરફ દર્શાવેલું છે મિત્રો. હવે બરફ એ દ્રવ્યનું ઘન સ્વરૂપ કહેવાય છે. પાણીનો બરફ બનેલો છે. બીજા ક્રમે વચ્ચે પાણીના ગ્લાસમાં પાણી ભરેલું છે તો તે પ્રવાહી સ્વરૂપ છે. અને સૌથી બહાર કીટલીમાંથી બહાર નીકળતી વરાળ રેખાંકિત કરીને બતાવેલી છે. તો આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ નથી, બધામાં જ પાણીના જ અણુઓ રહેલા છે, પરંતુ માત્ર તેમની અવસ્થા બદલાયેલી છે. બરફમાં ઘન અવસ્થા, પાણીમાં પ્રવાહી અવસ્થા અને બાષ્પમાં વાયુ અવસ્થા જોવા મળે છે. તો આ ત્રણેય અવસ્થાઓ પાણીની આપણે સમજી શકીએ છીએ. પાણી એક સર્વસામાન્ય ઉદાહરણ છે, પણ શું અન્ય પદાર્થો પણ આવા પ્રકારના ફેરફારો ધરાવી શકે છે? એના વિશે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ માટે આપણે તાપમાનના ફેરફારની અસર ચકાસવા માટે એક પ્રવૃત્તિ વિશે આપણે વાત કરીશું. અહીં આપણે પાઠ્યપુસ્તકને આધારે પ્રવૃત્તિ 1.12ને સમજવાની છે કે જેમાં જ્યારે બરફને ગરમી આપવામાં આવે ત્યારે એના પર શું અસર થાય છે અને જ્યારે પાણીને ગરમી આપવામાં આવે ત્યારે એના પર શું અસર થાય છે, એના અવલોકનોની આપણે નોંધ કરવાની છે. અહીંયા એ માટે આપણે સૌથી પહેલાં એક બીકરમાં આશરે 150 ગ્રામ જેટલા બરફના ટુકડા લઈ અને થર્મોમીટરનો બલ્બ એટલે મિત્રો જેમાં પારો ભરેલો હોય એનો એ ભાગ એને થર્મોમીટરનો બલ્બ કહેવાય. એને આપણે બરફના ટુકડાના સંપર્કમાં રહે એવી રીતે ગોઠવવાનો છે. તો જો મિત્રો અહીંયા આ થર્મોમીટર છે, બીકરમાં આપણે થોડોક બરફ લીધો છે અને અહીં લાલાશ પડતો જે ભાગ જોવા મળે છે તે પારો દર્શાવે છે અને તે થર્મોમીટરનો બલ્બ છે જેને આપણે એમાં ગોઠવેલો છે. આગળ સમજીએ. ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરવાનું છે અને જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે આપણે તેનું તાપમાન નોંધી લેવાનું છે. અહીંયા આપ જોઈ શકશો કે થર્મોમીટરમાં એક પાતળી લાલ રંગની ઊભી લીટી આપણને જોવા મળે છે. અહીંયા હું જ્યાં પોઇન્ટર બતાવું છું તો આ લાલ રંગ એની અંદર નાખેલો છે પારાની અંદર, અને એ સ્પષ્ટ દેખાય એ માટે અને એ પ્રમાણનો રંગ આપેલો છે. તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તાપમાન કેટલું છે. એટલે જ્યારે બરફ પીગળે ત્યારે આપણે તાપમાન નોંધી લેવાનું છે એ કેટલું છે. ત્યારબાદ જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણીમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય ત્યારે ફરીવાર આપણે તાપમાન નોંધી લઈશું અને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આ જે ફેરફાર થયો એ માટેનું આપણું અવલોકન આપણે જોઈશું. અહીંયા મિત્રો આપ જુઓ, બીકરની અંદર જોશો તમે તો એમાં જે બરફના ટુકડા હતા એ મોટાભાગના બધા ઓગળી ગયા છે. એટલા માટે આપણને થર્મોમીટરનો બલ્બ જોવા મળે છે અહીંયા. અને અહીંયા જે દર્શાવેલો છે માપક્રમ, ત્યાં 0 ડિગ્રી તાપમાન ઉપર તે થર્મોમીટરનો પારો સ્થિર થયેલો છે આ જગ્યાએ. આમ એ દર્શાવે છે કે જ્યારે બરફ પીગળે છે ત્યારે તાપમાન અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસે એ સ્થિર થાય છે. તો મિત્રો હવે આગળ આપણે એને પાણી ઉકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને એ વખતે એના અવલોકનો જોવાના છે. જ્યારે મોટાભાગની પાણીની બાષ્પ વરાળ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન ઉપર આપણે નજર રાખવાની છે. મિત્રો જેમ જેમ આપણે ગરમી આપતા જઈશું તેમ તેમ
થર્મોમીટરનો જે પારો છે એ ક્રમશઃ ઉપર ચડતો દેખાશે. અહીંયા હમણાં આગળની આકૃતિમાં આપણે જોયું તો તે 0 એ આટલે 0 માપ છે ત્યાં સ્થિર થયેલો હતો. અત્યારે તે 10, 15 અને 17 જેટલા ડિગ્રી સેલ્સિયસે તે સ્થિર થયેલો છે. આમ હજી આપણે જ્યારે એને તાપમાન આપતા જઈશું તો એ આગળ વધતો જશે. તાપમાન વધારતા શું થાય છે અહીંયા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે દ્રવ્યનું સ્વરૂપ બંધારણ જાણીએ છીએ એટલા માટે આપણે સમજીએ કે જેમ જેમ તાપમાન વધારીએ તેમ તેમ કણોની ગતિ ઉર્જા વધતી જાય છે અને કણોની પાસે વધારે ગતિ આવે તો કણો વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. જેટલા ઝડપથી કણો કંપન કરશે તેમ કણો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે છે અને એના કારણે કણો સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. જે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હતા એ ઘટ્યું એટલે તેઓ અસ્તવ્યસ્ત રીતે સતત રીતે ગતિ કરે છે. આમ પોતાના મૂળ સ્થાનેથી તેઓ ખસીને અન્ય સ્થાને ગયા એટલે કે તે વહેવા લાગ્યા. કણોની એક ગતિ ચાલુ થઈ જેના કારણે સમગ્ર પદાર્થ એ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. શરૂઆતમાં એ ઓછું પ્રવાહી હોય છે પરંતુ જેમ જેમ તાપમાન વધે ત્યારે એક ચોક્કસ સમય એવો આવે છે કે તે સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો મિત્રો, જે તાપમાને એક વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય, ખાસ સમજજો મિત્રો, ગલન થવું એટલે પીગળવું. ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. મિત્રો, અહીંયા બે શબ્દોને આપણે ધ્યાનમાં રાખીએ. એક તાપમાન જે છે તે દર્શાવ્યું છે એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય તેની વાત છે. બીજું વાતાવરણીય દબાણ. દરિયાની સપાટી ઉપર જે દબાણ હોય તેને વાતાવરણીય દબાણ કહેવાય છે. એના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. પણ અહીંયા વાતાવરણીય દબાણ શબ્દ અગત્યનો છે. જો દબાણમાં ફેરફાર થાય તો પદાર્થના ગલનબિંદુમાં ફેરફાર થઈ શકે છે. એટલા માટે એક વાતાવરણીય દબાણે આ ગલનબિંદુ નોંધવામાં આવે છે. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ એ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. આ વાક્યને સમજીએ મિત્રો. જો ગલનબિંદુ ઊંચું હોય તો કણોને આકર્ષણ બળને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે છે. એટલે કે કણો વધારે આકર્ષણથી જોડાયેલા છે. અને ગલનબિંદુ ઓછું હોય તો એને ઓછા તાપમાને આપણે પીગળાવી શકીએ છીએ કારણ કે કણો વચ્ચેનું આકર્ષણ બળ નિર્બળ હોવાથી આપણે તેને સહેલાઈથી તોડી શકીએ છીએ. હવે પીગળવાની પ્રક્રિયાને મિત્રો ગલન પણ કહેવામાં આવે છે. ઘન સ્વરૂપનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એને ગલન કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા વ્યાખ્યામાં આપણે એને ગલનબિંદુ કહ્યું છે. ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતું બિંદુ એટલે કે એક માપ એને આપણે ગલનબિંદુ કહીએ છીએ. જુદા જુદા પદાર્થોના ગલનબિંદુની આપણે વાત કરીએ તો સૌથી પહેલો છે બરફ. 273.16 કેલ્વિન. મિત્રો, તમને નવાઈ લાગશે કે હમણાં આપણે વાત કરી કે 0 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા પાછું આ નવું માપ આવ્યું 273.16 કેલ્વિન. આ શું છે તો એના વિશે પણ આપણે વાત કરીશું મિત્રો. એલ્યુમિનિયમ 933 કેલ્વિન, કોપર 1357 કેલ્વિન, ગોલ્ડ સોનું શુદ્ધ હોય 100% ત્યારે 1336 કેલ્વિન તાપમાને તે પીગળી જાય. આ બધા ઘન પદાર્થો છે. ચાંદી શુદ્ધ હોય ત્યારે 1234 કેલ્વિન તાપમાને તે પીગળે છે. તો આવી રીતે ઘન પદાર્થોના ગલનબિંદુ હોય છે અને એ જે તાપમાને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે એ તાપમાન અહીંયા આપણને દર્શાવેલા છે. આ બધા ગલનબિંદુ છે. તો મિત્રો, આપણે યાદ રાખીશું માત્ર બરફનું 273.16 કેલ્વિન તાપમાન. હવે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ કેલ્વિન છે. જૂના સમયમાં તાપમાન માપવા માટે આપણે ડિગ્રી સેલ્સિયસ માપક્રમ રાખતા હતા પરંતુ હવે એની જગ્યાએ કેલ્વિન એકમને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ ગણવામાં આવે છે. તો 0 ડિગ્રી સેલ્સિયસનું રૂપાંતર કેલ્વિનમાં કરવા માટે એની સમકક્ષતા નક્કી કરવામાં આવેલી છે કે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે આશરે 273.16 કેલ્વિન. પરંતુ વ્યવહારમાં આપણે પાછળ દશાંશ ચિહ્ન પછીના
0.16ને આપણે બતાવતા નથી. જ્યારે ચોક્કસ ગણતરીઓ કરવાની હોય ત્યારે એને દર્શાવવામાં આવે, પરંતુ આપણે માત્ર એને 273 કેલ્વિનથી દર્શાવીશું. આમ કોઈપણ તાપમાનને કેલ્વિનમાં ફેરવવું હોય તો ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 273 ઉમેરવા પડે. જે પણ કોઈ તાપમાન સેલ્સિયસ છે એને 273 ઉમેરીએ એટલે આપણને કેલ્વિન તાપમાન મળી જાય. એ જ પ્રમાણે કેલ્વિન તાપમાનનું રૂપાંતર સેલ્સિયસમાં કરવું હોય તો કેલ્વિન તાપમાનમાંથી 273 બાદ કરવાથી આપણને સેલ્સિયસમાં તાપમાન મળે છે. મિત્રો, આ સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણ લઈએ જેથી આપણે સ્પષ્ટ કરી શકીએ કે એ તાપમાન કેવી રીતે આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. તો અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ, 65 ડિગ્રી સેલ્સિયસ અને 75 ડિગ્રી સેલ્સિયસનું આપણે રૂપાંતર કરવાનું છે. અને એ માટે આપણે સૂત્ર કયું વાપરીશું? કેલ્વિનમાં જવાબ શોધવાનો છે, એટલે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273, એટલે સેલ્સિયસના જે માપ છે આ માપમાં 273 ઉમેરી દેવાના અને જે જવાબ આવે એ આપણા માટે કેલ્વિન તાપમાન છે. ચાલો પહેલું જોઈએ 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે સેલ્સિયસમાં તાપમાન 0, એમાં ઉમેર્યા 273 એટલે કે 273 કેલ્વિન થઈ ગયા. 100 ડિગ્રી સેલ્સિયસ, 100 વત્તા ઉમેર્યા 273 બરાબર 373 કેલ્વિન. 65 ડિગ્રી સેલ્સિયસ, 65 વત્તા 273 તો ઉમેરવાથી મળે છે 338 કેલ્વિન. અને 75 ડિગ્રી સેલ્સિયસ તો 75 વત્તા 273 અને બંનેને ઉમેરવાથી 348 કેલ્વિન મળે છે. તો આમ કેલ્વિન અને સેલ્સિયસનું રૂપાંતર આપણે જોયું, જેમાં સેલ્સિયસમાંથી આપણે કેલ્વિનમાં રૂપાંતર કર્યું. હવે આપણે થોડાક ઉદાહરણ એવા જોઈએ કે જેને કેલ્વિન તાપમાનમાંથી સેલ્સિયસમાં ફેરવેલું હોય. તો 0, 273, 370 અને 445 આ 4 ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. જો એના માટે આપણે આ સૂત્ર વાપરીશું. કેલ્વિનમાંથી સેલ્સિયસમાં રૂપાંતર કરવા માટે કેલ્વિનમાંથી 273 બાદ કરવા પડે, કારણ કે કેલ્વિન એ સેલ્સિયસ કરતાં 273 જેટલું વધારે છે. 0 કેલ્વિન એટલે કેલ્વિન તાપમાન 0 છે, એમાંથી 273 બાદ કરવા પડે એટલે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં નોંધાય છે. 273 કેલ્વિન, 273 ઓછા 273 0 ડિગ્રી સેલ્સિયસ. એ જ પ્રમાણે 370 કેલ્વિન લઈએ તો 370માંથી 273 કેલ્વિન બાદ કરીએ તો 97 ડિગ્રી સેલ્સિયસ આપણને મળે છે. એ જ પ્રમાણે 445 કેલ્વિન, 445 કેલ્વિનમાંથી આપણે 273 આંકને બાદ કરવાનો, જે જવાબ આવે 172 એ સેલ્સિયસ માપ બતાવે છે. આમ એક તાપમાનના માપક્રમનું બીજા તાપમાનમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે મોટાભાગના આપણા પાઠ્યપુસ્તકોમાં કેલ્વિન તાપમાનનો ઉલ્લેખ કરેલો હશે. સેલ્સિયસનો પણ કોઈ વાર ઉલ્લેખ કરેલો હોય છે જૂના પાઠ્યપુસ્તકોમાં. તેથી આપણને આ બંનેનો સંબંધ સમજવો જરૂરી છે. બંને માપક્રમ અત્યારે વ્યવહારમાં ઉપયોગી જ છે. એટલા માટે જ્યારે કોઈ એક તાપમાનમાં માપ આપ્યું હોય ત્યારે આપણે બીજામાં રૂપાંતર કરવા માટે આ સૂત્રો જરૂરી છે. હવે આગળ આપને મેં વાત કરી હતી મિત્રો કે જ્યારે કોઈ ઘન પદાર્થ ગલન થાય છે, જેમ કે બરફમાંથી પાણીમાં એનું રૂપાંતર થયું, આ વખતે એ તાપમાન થર્મોમીટરમાં એક ધારું અચળ જળવાઈ રહે છે. તો આપણને પ્રશ્ન થયો કે ગરમી જે આપણે આપીએ છીએ એ બધી ગરમી ક્યાં ગઈ? આપણે જે પણ કોઈ ઉષ્મા ઉર્જા આપી છે એ ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે એના વિશે આપણે સમજીએ મિત્રો. ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે, સંપૂર્ણ બરફ પીગળી જાય ત્યાં સુધી એ તાપમાન અચળ રહે છે. બીકરને ગરમી આપવા છતાં પણ તાપમાન અચળ જળવાય છે, એટલે આપણે એને તાપમાન આપવાનું ચાલુ જ રાખીએ, ગરમી આપવાનું, તેમ છતાં એ થાય છે. તો આવું શા માટે થાય છે? આપણે એને અંદર જે થતો ફેરફાર છે એ સમજીએ. જ્યારે પદાર્થના જે કણો છે બરફના એ વચ્ચેનું પારસ્પરિક આકર્ષણ બળથી ઉપર જઈને
દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે જે પણ કોઈ ઉષ્મા આપીએ છીએ એ શાના માટે વપરાય છે? તો દ્રવ્યના કણો વચ્ચેના આકર્ષણ બળને તોડવા માટે એ ઉર્જા વપરાય છે, જે તાપમાનમાં ફેરફાર દર્શાવતો નથી. આમ બરફ આપણે આ ઉષ્મા જે આપીએ છીએ એને શોષી લે છે. શોષી લે છે મતલબ કે એની વચ્ચેના જે કણો છે એના આકર્ષણ બળને તોડવા માટે તે વાપરે છે. આમ એ ઉષ્મા ઉર્જા આપણને તાપમાનમાં થર્મોમીટરમાં પ્રદર્શિત થતી નથી, કારણ કે તે તો શોષાઈ ગઈ કણો દ્વારા. એ તાપમાન દ્વારા એના ફેરફાર માટે વપરાઈ ગઈ છે એટલા માટે. તો આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકો એટલે કે જે પણ કંઈ ઘટકો છે, પાણીના કણો છે, એની અંદર છુપાઈ જાય છે અથવા તો એમાં અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે તેને ગુપ્ત ઉષ્મા કહેવાય છે. ગુપ્ત ઉષ્મા એટલા માટે કહેવામાં આવી મિત્રો કે ઉષ્મા આપીએ છીએ તેમ છતાં એની અસર દેખાતી નથી થર્મોમીટર ઉપર. એટલા માટે એને ગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ કહેવામાં આવે છે. એના માટે એક વ્યાખ્યા બાંધેલી છે ગલનગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, મિત્રો શબ્દોને ખાસ સમજવાના છે વ્યાખ્યાની અંદર, તો જ તમને સમજાશે આનો સિદ્ધાંત અથવા તો એના પાછળની જે સંકલ્પના છે તે. ગલન બિંદુ જેટલા તાપમાને, હવે ગલન બિંદુ જેટલું તાપમાન, ઉદાહરણ તરીકે બરફ લઈએ તો બરફનું ગલન બિંદુ કેટલું? તો 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન. આટલા તાપમાને એક વાતાવરણ દબાણે, આપણે દબાણ પણ રાખીશું એક વાતાવરણ, 1 કિલોગ્રામ ઘન પદાર્થ, એટલે અહીં આપણે બરફ લીધો છે તો 1 કિલોગ્રામ જો બરફ લેવામાં આવે અને એ સંપૂર્ણપણે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જાય ત્યાં સુધી જેટલી ઉર્જા આપણે આપીએ તેને, એ તમામ ઉર્જા અહીંયા તાપમાનના વધારામાં દેખાતી નથી, એટલે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. તો મિત્રો વ્યાખ્યાને ફરીથી યાદ કરી લઈએ. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો આપણે વાત કરીએ બરફની, તો બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં 273 કેલ્વિન. આ તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે, કારણ કે આ તાપમાને રહેલું પાણી બરફ કરતાં થોડી વધારે ઉર્જા મેળવી અને એ તાપમાને રૂપાંતર પામેલું હોય છે, જેને આપણે બરફની ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ, જેનું મૂલ્ય 3.34 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. મિત્રો આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે એને સમજવા માટે અહીંયા મેં આપને માપ આપેલું છે, કિંમત આપેલી છે કે 1 કિલોગ્રામ બરફને ગલન બિંદુએ પ્રવાહી સ્વરૂપમાં ફેરવવા માટે આટલી જૂલ ઉર્જા 3.34 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા જરૂરી છે. એટલે કે 1 કિલોગ્રામ બરફ કરતાં 1 કિલોગ્રામ પાણી આટલા તાપમાને આટલી ઉર્જા વધારે ધરાવે છે. અથવા વિરુદ્ધમાં સમજીએ તો પાણી કરતાં જે બરફ છે એ આટલી ઉર્જા મેળવીને એ ગલનગુપ્ત ઉષ્મા પ્રાપ્ત કરે છે. અવસ્થા રૂપાંતર દરમિયાન અચળ તાપમાનનું આપણે હવે પાણી માટે ઉદાહરણ જોઈએ. જ્યારે પાણીને આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે પાણીના કણો વધુ ઝડપથી ગતિ કરે છે. હવે જ્યારે આ પાણીના કણો વધારે ઝડપથી ગતિ કરતા હોય ત્યારે એ અસ્તવ્યસ્ત ગતિ એમની વધી જાય છે. એક નિશ્ચિત તાપમાન સુધી એ જ્યારે પહોંચે છે ત્યારે એમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી કણો વચ્ચેનું પરસ્પરનું આકર્ષણ બળ તૂટી જાય છે અને કણો એકબીજાનાથી સ્વતંત્ર થઈ જાય છે. આમ પ્રવાહી અવસ્થા જાળવી રાખવા માટેનું જે આકર્ષણ બળ હતું એ તૂટી જવાથી પ્રવાહીથી પણ તરલ અવસ્થા એટલે કે વાયુ અવસ્થામાં એનું રૂપાંતર થઈ જાય છે. આમ ઉષ્માને કારણે પાણી ધીમે ધીમે
એ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે અને આ રૂપાંતર જે તાપમાને થાય છે તેને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. ઉત્કલન એટલે ઉકળવું. એની વ્યાખ્યા આપણે સમજીએ. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, ઉકળે એટલે એમાંથી ઉકળ્યું મતલબ એમાંથી વરાળ નીકળે, તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. અહીંયા આપ જુઓ એક પાત્રમાં કે પાણીની વરાળ નીકળે છે અને આ ઘટના તો આપણા માટે એક સામાન્ય ઘટના છે, પાણીને ઉકળતું જોવું. તો એ જે ઉકળે છે એ વખતે તમે જો થર્મોમીટરથી એને માપો તો એ જે તાપમાન મળે એને ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પાણીનું ઉત્કલન બિંદુ 373.16 કેલ્વિન એટલે કે આશરે 373 કેલ્વિન જેટલું છે. આ સિવાય બીજા પદાર્થોના ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ મિત્રો, અહીંયા જુદા જુદા પદાર્થો છે. આપણને નવાઈ લાગે કે ભાઈ પાણી ઉકળે છે એમ કે ધાતુ ઉકળતી હશે, તો એલ્યુમિનિયમ ધાતુ અથવા કોઈ ધાતુ છે એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે અહીંયા ફોટો બતાવ્યો છે એ પ્રમાણે તે લાલચોળ ગરમ થઈ જાય છે અને તે પ્રવાહી સ્વરૂપમાં ફેરફાર પામી અને એમાંથી આ વરાળો નીકળવા લાગે છે. આ તાપમાન એ ધાતુનું ઉત્કલન બિંદુ છે, પરંતુ વ્યવહારમાં આપણે એની સાથે ઓછો સંબંધ હોય છે એટલે આપણને ખ્યાલ નથી હોતો આ ઘટનાઓનો. પરંતુ પાણી ઉકળવાની ઘટના સાથે તો આપણે સંકળાયેલા જ છીએ. તો એલ્યુમિનિયમ 2740 કેલ્વિન ખૂબ જ ઊંચા તાપમાન હોય છે. જુઓ મિત્રો, ક્યાં 373 અને ક્યાં 2740. કોપર તાંબુ 4940, સોનું શુદ્ધ 24 કેરેટ 5345, ચાંદી શુદ્ધ 4286 કેલ્વિન. આમ આટલા તાપમાને આ બધા પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયેલા હોય એમાંથી તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય છે. હવે આ શા માટે અને કેવી રીતે બને છે આપણે એને સમજીએ. જ્યારે પ્રવાહીને ઉષ્મા આપવામાં આવે ત્યારે ધીમે 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 એના કણો એ ઉર્જા પ્રાપ્ત કરે છે અને એ ઉકળવા લાગે છે. જ્યારે ઉકળવાની શરૂઆત થાય ત્યારથી એ તમામ કણો પોતાનું અવસ્થા રૂપાંતર કરવા માટે એ ઉર્જાને વાપરે છે અને તમામ પ્રવાહીના કણો એ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે મિત્રો, અહીંયા તમામ કણો આ ઘટનામાં સંકળાયેલા છે અને એ માપ જે દર્શાવે છે તે એટલા માટે કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ એ જથ્થાત્મક ઘટના છે. મિત્રો, વિજ્ઞાનની અંદર આવે 2-3 શબ્દો આવશે. એક સપાટીય ઘટના કે જે માત્ર સપાટી ઉપર જોવા મળતી હોય. જથ્થાત્મક ઘટના મતલબ એમાં જે દ્રવ્ય છે દ્રવ્યના તમામ કણો સંકળાયેલા છે એમાં, એ પ્રક્રિયામાં. એટલા માટે એને જથ્થાત્મક ઘટના બલ્ક ફિનોમિનન તરીકે ઓળખવામાં આવે છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, એના વિશે આપણે સમજીએ. જેવી રીતે ઘન પદાર્થો માટે ગલન ગુપ્ત ઉષ્મા હતી એ રીતે પ્રવાહી પદાર્થો માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા હોય છે. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, વ્યાખ્યા એ જ છે મિત્રો, પણ અહીંયા ખાલી આપણે અવસ્થા રૂપાંતર બદલવાની છે. પદાર્થના ઉત્કલન બિંદુ ગલન ગુપ્ત ઉષ્મામાં ગલન બિંદુ હતું. જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન. આમ 1 કિલોગ્રામ જેટલું પાણી લઈએ અને ઉત્કલન બિંદુએ એક વાતાવરણ દબાણે આ તમામ પાણી વરાળમાં રૂપાંતર થઈ જાય અને જેટલી ઉર્જા આપવી પડે તેને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. હવે પાણીની વાત કરીએ તો 100 ડિગ્રી સેલ્સિયસ ઉત્કલન બિંદુ છે, 373 કેલ્વિન કેલ્વિનમાં માપ છે એનું. તો આ તાપમાનને પાણીના કણો કરતાં તે વધુ ઉર્જા ઉષ્મા ધરાવતી હોય છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે વરાળ બને છે ત્યારે વરાળનું રૂપાંતર થવા માટે પાણીના કણોએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી વધારે ઉષ્મા શોષણ કરી લીધેલી હોય છે. આમ 373 કેલ્વિને પાણી પણ હોઈ શકે અને પાણીની વરાળ પણ હોઈ શકે, બંને હોય. પરંતુ એમાં જે વરાળના કણો છે એ આટલી ઉર્જા વધારે સમાવેલી હોય છે, એટલા માટે વધારે દજાડે છે, વધારે દાહક હોય છે, વધારે ઉષ્મા ધરાવે છે વરાળ. પાણી કરતાં વરાળ વધારે ઉષ્મા ધરાવે છે. આમ આપણે જોયું કે તાપમાનના ફેરફારથી આપણે શું કરી શકીએ છીએ મિત્રો. આપણે તાપમાનને બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં
રૂપાંતરિત કરી શકીએ છીએ. આપણે જોયું કે આ ચિત્ર દ્વારા આપણે સમજીએ કે સૌથી પહેલાં આપણે શું કર્યું, ઘન અવસ્થા એટલે કે બરફ, એને ગરમી આપી, ઉષ્મા આપી, તો તે પ્રવાહી અવસ્થા એટલે પાણીમાં રૂપાંતર થાય છે. હવે આ પ્રવાહી અવસ્થાના પાણીને ફરીથી ગરમી આપવામાં આવે, ઉષ્મા આપવામાં આવે એટલે તે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. આમ ઘન અવસ્થામાંથી ગલન બિંદુએ પ્રવાહી અવસ્થા આવે છે, પ્રવાહી અવસ્થામાંથી ઉત્કલન બિંદુએ વાયુ અવસ્થા આવે છે. આમ અહીંયા તાપમાનના ફેરફારને કારણે એક અવસ્થામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી એવી રૂપાંતર શક્ય બને છે. હવે આપણે એને થોડું વિરોધી વિચારીએ. જો વાયુ અવસ્થામાં રહેલી જે પાણીની વરાળ છે એ વરાળને વિપરીત એટલે કે ઠંડી પાડીએ તો શું થાય? તો જેમ જેમ વરાળને આપણે ઠંડી પાડીશું તેમ તેમ તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થશે. આ પ્રવાહીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ તો પ્રવાહી અવસ્થા ઠંડી થતાં પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. આમ અહીંયા ઉષ્માનો ઘટાડો થાય છે. જ્યારે ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં ઉષ્માનો વધારો થતો જાય છે. ઘન અવસ્થા કરતાં પ્રવાહી અવસ્થા એક જ તાપમાને વધારે ઉષ્મા ધરાવે, પ્રવાહી કરતાં વાયુ અવસ્થા એક જ તાપમાને વધારે ઉષ્મા ધરાવે છે. જ્યારે ઠંડાઈમાં એના કરતાં ઉલટું છે કે આ પ્રમાણે વાયુ કરતાં પ્રવાહી અવસ્થા વધારે ઠંડક અને પ્રવાહી કરતાં ઘન અવસ્થા વધારે ઠંડક એક જ તાપમાને ધરાવતા હોય છે. તો આ રીતે આપણે તાપમાનના ફેરફારની અસરને સમજી શકીએ છીએ મિત્રો. હવે અહીંયા આપણે જોયું ઉદાહરણ તરીકે કે ઘનમાંથી આપણે પ્રવાહીમાં રૂપાંતર જોયું અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર જોયું. પણ શું વચ્ચેની પ્રવાહી અવસ્થાને આપણે બાદ કરી દઈએ તો એવું બની શકે ખરું કે ઘન અવસ્થાના પદાર્થને ગરમી આપીએ તો એ સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય, અથવા તો એ જ વાયુ અવસ્થાને ફરી પાછી ઠંડી આપીએ તો ફરી પાછું તે ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય? આવું શક્ય છે ખરું? જો હોય તો એ કેવી રીતે થાય છે, કયા પદાર્થોમાં થાય છે, એની આપણે વાત કરવાના છીએ. જો મિત્રો અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે. આ કપૂર છે. આપણે જ્યારે ધાર્મિક પ્રસંગોની અંદર, હિન્દુ ધર્મની અંદર જ્યારે કોઈ કથા આરતી કરવાની થાય ત્યારે આપણે કપૂર જે છે એ કપૂરને પ્રગટાવીને એના દ્રવ્યને આ પ્રકારે એમાં સુગંધી દ્રવ્ય મેળવીએ છીએ. તો જે કપૂર છે એ કપૂરના કણો અહીંયા આપેલા છે. તો કપૂર છે ધીમે ધીમે ખુલ્લું પડ્યું હોય ને તો એનું ગરમી આપવાથી અથવા તો ચોક્કસ તાપમાને એ સીધું વાયુમાં રૂપાંતર થાય છે. અને ગરમી આપીએ ને તો એ પ્રવાહી સ્વરૂપમાં આવે નહીં, સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. બીજો પદાર્થ છે નવસાર, એમોનિયમ ક્લોરાઇડ. સફેદ રંગનો મીઠા જેવો પદાર્થ છે એ નવસાર છે. તો એ પણ એ ઉર્ધ્વપાતન પામે છે. અને ત્રીજો છે નેપ્થેલિન. આપણે જેને ડામરની ગોળી કહીએ છીએ અને આપણા ઘરની અંદર બાથરૂમમાં અથવા તો કપડાં અથવા કબાટની અંદર જે ગોળી લાવીને આપણે મૂકીએ છીએ તે જ આ નેપ્થેલિન છે. તો નેપ્થેલિનની ગોળી. આ ત્રણેય પદાર્થો એવા છે. એ સિવાય બીજા છે મિત્રો આયોડીન અને એવા બધા પદાર્થો, પણ આપણે હાલ આટલી જ વાત કરીશું. આયોડીન છે, એન્થ્રેસિન છે, આ બધા ઉર્ધ્વપાતી પદાર્થો છે. પણ આપણે મુખ્ય ત્રણ પદાર્થોની વાત કરીએ, કપૂર, નવસાર અને નેપ્થેલિન. નવસાર એટલે એમોનિયમ ક્લોરાઇડ. તો આ બધા જ પદાર્થો ઘનમાંથી સીધા વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. કેવી રીતે થાય છે મિત્રો? તો આ પદાર્થોને જ્યારે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના જ્યારે ગરમી આપવામાં આવે ત્યારે ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. અને એનાથી વિપરીત ઠંડુ પાડીએ એને તો વાયુ અવસ્થામાંથી સીધા ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. વચ્ચેની પ્રવાહી અવસ્થાની અહીંયા બાદબાકી થાય છે. એ અવસ્થા આવતી જ નથી વચ્ચે. સીધા ઘનમાંથી વાયુમાં, વાયુમાંથી ઘનમાં રૂપાંતર થાય છે. તો એ સમજવા માટે આપણા પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ સમજતા જઈએ. તો એ માટે આપણે થોડુંક કપૂર અથવા તો એમોનિયમ ક્લોરાઇડ ભૂકારૂપ પદાર્થ લેવાનો છે અને તેને ચાઇના ડીશ, એને ગુજરાતીમાં મિત્રો કહેવાય બાષ્પ વાટકી, પોર્સેલિનની બનેલી હોય, ઊંચું તાપમાન સહન કરી શકે ગરમ કરવા માટેનું, એટલા માટે એને પોર્સેલિનની ડીશ અથવા તો ચાઇના વાટકી અથવા તો બાષ્પ વાટકી કહે છે.
હવે એમાં તમે જુઓ તો આપણે થોડું અહીંયા તો દર્શાવવા માટે આપણને બતાવ્યો છે પદાર્થ, પણ એના કરતાં ખૂબ જ ઓછો પદાર્થ આપણે આ બાષ્પ વાટકીની અંદર ભરવાનો છે. કપૂર પણ લઈ શકો, એમોનિયમ ક્લોરાઇડ પણ લઈ શકો, કોઈ પણ પદાર્થ તમે એની અંદર લઈ શકો છો. હવે એક કાચની ગળણીને ઊંધી કરી અને આવી બાષ્પ વાટકીના વાસણ ઉપર મૂકી દેવાની છે અને ગળણીના છેડે રૂનું પૂમડું લગાવવાનું છે મિત્રો. અહીંયા એનો ફોટો મિત્રો મેં પાડીને આપણી માટે મૂકેલો છે, આ પ્રયોગશાળામાં જ પાડેલો ફોટો છે, તો એ અહીંયા દર્શાવેલો છે. હવે એને જ્યારે ગરમી આપવામાં આવે છે ત્યારે શું થાય છે તો જુઓ મિત્રો, અહીંયા પહેલી આ જે આકૃતિ છે તે ડાબી બાજુની આકૃતિમાં આપણે જોઈએ તો ગળણીની અંદરના ભાગે દૂધિયા રંગનું આવરણ, વાયુ, ધુમાડો ભેગો થયો હોય એવું લાગે છે. તો એને મેં અહીંયાથી હવે ઉઠાવી લીધી. તમે જોશો તો અહીંયા બધી વરાળો બહાર નીકળેલી છે, આમાંથી પણ વરાળ નીકળી છે, આમાં પણ વરાળ જોવા મળે છે. તો એ બધી જે વરાળ બની છે, બાષ્પ બની છે, એ નવસારની અથવા તો કપૂરની બાષ્પ છે. અહીંયા ઉદાહરણમાં મેં નવસાર લીધેલું છે, એટલે નવસારની બાષ્પ આપણને જોવા મળે છે મિત્રો. જો અહીંયા આ બહાર નીકળે છે એ નવસારની બાષ્પ છે અને અહીંયા પણ તે નવસારની બાષ્પ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. એની વાટકીને મેં આ પ્રમાણે તમારી સામે દર્શાવી છે જેથી આપણને ખ્યાલ આવે કે અંદર કોઈ પ્રવાહી નથી. જો આ સીધો સફેદ રંગનો ઘન પદાર્થ છે અને એમાંથી સીધું જ વાયુરૂપ બાષ્પ બહાર નીકળે છે. તો આ જે ઘટના છે એ પ્રવૃત્તિ આપને સમજાવેલી છે. મેં તબક્કાવાર અહીંયા ચિત્રો દ્વારા આપને દર્શાવી છે મિત્રો. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે, આપની પ્રયોગશાળામાં પણ થઈ શકે એવી છે, આપના શિક્ષક આપને જરૂર કરાવશે તે. હવે આને સમજીએ આપણે મિત્રો. જ્યારે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના કોઈ પદાર્થને ગરમ કરતા તે ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં અને તેને ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયા અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયા, બંને દિશામાં એને ઉર્ધ્વપાતન કહેવાય મિત્રો. એટલે કે સમજો, ઘનમાંથી વાયુમાં એને પણ ઉર્ધ્વપાતન કહેવાય અને વાયુમાંથી ફરી પાછું ઘન એને પણ ઉર્ધ્વપાતન કહેવાય. બંને ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. આ માટે દબાણના ફેરફારની અસર હવે આપણે સમજીએ મિત્રો. આપણે દ્રવ્યની અવસ્થા બદલવા માટે એક અસર શીખ્યા, તાપમાનની અસર. બીજી અસર છે દબાણના ફેરફારની અસર. દબાણ આપવાથી એમાં શું ફેરફાર થાય છે તે આપણે સમજવાનું છે મિત્રો. તો આપણે પહેલાં સમજીએ કે જે ઘટક કણો છે ઘન, પ્રવાહી અને વાયુની અંદર તે કેવી અવસ્થાઓમાં જોવા મળે છે. તો જુઓ, ઘન અવસ્થામાં ઘટક કણો ખૂબ પાસે હોય છે. પ્રવાહી અવસ્થામાં ઘન કરતાં દૂર ગોઠવાયેલા હોય છે અને વાયુ અવસ્થાઓમાં તે ખૂબ જ દૂર હોય છે. આમ ઘટક કણોના અંતર જુદા હોવાને કારણે દ્રવ્યની આ 3 જુદી અવસ્થાઓ જોવા મળે છે. હવે ધારો કે કોઈ વાયુ ભરેલું સિલિન્ડર છે, એના ઉપર દબાણ લગાવી અને સંકોચન કરીએ તો શું થાય? શું તેના કણો વચ્ચેનું ઓછું અંતર થઈ જશે? શું દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થશે? એટલે કે આ વાયુરૂપ પદાર્થ છે એમાં દબાણ આપીએ તો તે અન્ય કોઈ અવસ્થામાં રૂપાંતર પામશે? એ આપણે સમજવાનું છે મિત્રો. તો જુઓ, દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન, રૂપાંતરણ થઈ શકે છે. અહીંયા આપણને ચિત્ર દ્વારા તે દર્શાવ્યું છે. અહીં ડાબી બાજુનું જે પાત્ર છે એમાં ઓછું દબાણ છે. હવે જ્યારે એને વધારે દબાણ આપવામાં આવે છે ત્યારે આ જે કણો છે બધા જ કણો ઓછા વિસ્તારમાં સમાઈ જાય છે. આમ જ્યારે કણો વચ્ચેનું અંતર ઘટી જાય એટલે તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આમ દબાણ આપવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થઈ શકે છે મિત્રો. તમને આ એક શબ્દ મિત્રો સાંભળ્યો હશે કે સૂકો બરફ, ઘન કાર્બન ડાયોક્સાઇડ, એને સૂકો બરફ કહેવામાં આવે છે. બરફ આપણને એમ લાગે કે એ સૂકો કેમ છે? તો જ્યારે આ બરફ જે છે એને ઊંચા દબાણે સંગ્રહ કરવામાં આવે ત્યારે તે ઘન અવસ્થામાં હોય છે. વાયુ હોય કાર્બન ડાયોક્સાઇડ, એ કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે સંગ્રહ કરવામાં આવે તો એ સીધું જ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય
એટલા માટે એને સૂકો બરફ કહેવામાં આવે છે, ઘન બરફ કહેવામાં આવે છે. હવે જ્યારે એનું દબાણ રિલીઝ કરવામાં આવે, એનું દબાણ ઓછું કરવામાં આવે, ત્યારે તે પાછો ઘન અવસ્થામાંથી સીધો જ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે અને આ દરમિયાન પ્રવાહી અવસ્થા આવતી નથી. તેથી એના સંપર્કમાં રહેલી કોઈ પણ વસ્તુઓ ભીની થતી નથી. એટલા માટે એને સૂકો બરફ પણ કહેવામાં આવે છે. તો આ દબાણના ફેરફારની અસર છે. મિત્રો, અહીંયા વાતાવરણ શબ્દ જે છે એ વાતાવરણ શબ્દ એ દબાણ માપવાનો એકમ છે. એનો વારંવાર આગળ આપણે વ્યાખ્યાઓમાં પણ ઉલ્લેખ જોયો. તો એને આપણે સમજીએ. મિત્રો, આ વાતાવરણ શું છે? આમ આપણે વાતાવરણ એટલે આપણી આજુબાજુ જે પણ કહે છે એને વાતાવરણ કહીએ છીએ, વાયુઓનું આવરણ. પરંતુ એ બીજા એક અર્થમાં વપરાય છે, એટમોસ્ફિયર. વાયુનું દબાણ માપવા માટેનો એકમ એ વાતાવરણ છે. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. એક વાતાવરણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. હવે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. કે વાતાવરણમાં જે પણ કોઈ હવા હોય એનું જે દબાણ હોય, મિત્રો હવા છે ને દબાણ ઉત્પન્ન કરે છે. એટલે કોઈ એકમ ક્ષેત્રફળ સપાટીની હવા હોય એના ઉપરથી કેટલું દબાણ લાગે છે એને એક દબાણ કહેવામાં આવે છે. અને એને વ્યાખ્યાયિત કરેલું છે, દરિયાની સપાટી ઉપર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે એવું સ્વીકારવામાં આવેલું છે. દરિયાની સપાટી ઉપર હવા 1 ચોરસ મીટરમાં જેટલું દબાણ ઉત્પન્ન કરે એ દબાણને એક વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. અને આ એકમ પાસ્કલ છે. એ બ્લેઝ પાસ્કલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એ દબાણનો એકમ પાસ્કલ રાખવામાં આવેલો છે. હવે આપણે જે શીખ્યા એને ફરીથી સમજીએ મિત્રો, કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે કે કેમ? તો સમજીએ મિત્રો. અહીંયા પદાર્થની અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ એ દબાણ અને તાપમાન દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. તો જુઓ, ઘન પદાર્થ છે એને ગરમી આપવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહીને ઠંડુ પાડવામાં આવે તો ઘનીકરણ થાય, એટલે કે ઠારણની ક્રિયા થાય અને ફરી પાછું તે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે. એ જ પ્રમાણે પ્રવાહીને ગરમી આપવામાં આવે તો તેનું બાષ્પીભવન થઈ અને વાયુ સ્વરૂપ બને. અને આ વાયુ સ્વરૂપના પદાર્થને ઠંડી પાડવામાં આવે ત્યારે એનું સંઘનન થાય અને ફરી પાછું પ્રવાહી મળે. આ ઘટના આપણે આગળ શીખ્યા હતા, ઘન, પ્રવાહી, વાયુ એ તાપમાનના ફેરફારની અંદર. હવે નીચેના બે પદાર્થો વચ્ચે એક અલગ સીધી જ ઘટના છે કે ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધો જ ગરમીથી વાયુમાં ફેરવાય તો એને કહેવાય ઉર્ધ્વપાતન. અને આ જ વાયુ પદાર્થ ફરી પાછો ઠંડુ પાડવાથી એ ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય, જેમાં વચ્ચે પ્રવાહી અવસ્થા આવતી નથી, તો એને પણ કહેવામાં આવે છે ઉર્ધ્વપાતન. તો આવી રીતે દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે અને એ માટે દબાણ અને તાપમાન એ બંને ખૂબ જ અગત્યના પરિબળો છે. મિત્રો, આજે હવે આપણે જે કંઈ શીખ્યા છીએ એને લગતા કેટલાક પ્રશ્નો છે, એને આપણે અહીંયા મૂલ્યાંકન માટે મૂકીએ કે જેથી આપણું શીખેલું આપણને યાદ આવી જાય. તો ચાલો સમજીએ. ઇટ્સ અ ક્વિઝ ટાઈમ મિત્રો આપણા માટે. શું આપણે શીખ્યા એ યાદ કરવાનો સમય છે. તો ચાલો જોઈએ, આપણે યાદ કરી લઈએ શું શીખ્યા તે. સૌથી પહેલું, 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? મિત્રો, આપણા પાઠ્યપુસ્તકનો જ આ પ્રશ્ન છે. 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની અવસ્થા કઈ હશે? વાયુ અવસ્થા. કારણ કે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો ઉકળે છે, એટલે 100 કરતાં વધારે તાપમાને પદાર્થ હંમેશા વાયુ અવસ્થામાં હોય. ઉત્કલન બિંદુ કરતાં વધારે તાપમાને પદાર્થ વાયુ અવસ્થામાં હોય અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે આ તાપમાન તો એનાથી પણ અનેક ગણું વધારે છે. એટલે આ પદાર્થ હંમેશા કેવી અવસ્થા ધરાવતો હશે? વાયુ અવસ્થા ધરાવતો હશે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? હવે અહીંયા આપ્યું છે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. હવે આપણને ખબર છે મિત્રો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી ઉકળે છે, એટલે કે ઉત્કલન બિંદુ કહેવાય. આમ પાણીનું ઉત્કલન બિંદુ છે, આ તાપમાને પાણી વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ ગઈ હોય છે. મિત્રો ધ્યાન રાખજો, જ્યારે પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય ત્યારે તે પ્રવાહી સ્વરૂપમાં પણ હોય
અને એ જ તાપમાને તે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું હોય છે. આમ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી અને વાયુ બંને વચ્ચેનું એક સંતુલન રૂપાંતરણ એની અંદર જોવા મળે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. કોઈ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? આપણે ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનો જે કોન્સેપ્ટ હતા એને અહીંયા આપણે જવાબ તરીકે લખવાનો છે મિત્રો. અહીંયા બે પરિસ્થિતિ છે. દ્રવ્યની અવસ્થામાં થતું પરિવર્તન બે રીતે થાય, ઘનમાંથી પ્રવાહી અને બીજું પ્રવાહીમાંથી વાયુ. તો પહેલાં ઘનમાંથી પ્રવાહી અવસ્થા વિશે આપણે સમજીએ. જ્યારે ઘન અવસ્થાના પદાર્થને ગરમી આપવામાં આવે છે ત્યારે એ જે ઉષ્મા ઉર્જા આપણે આપી તે ઘન અવસ્થાના કણો વચ્ચેના આકર્ષણ બળને તોડવા માટે વપરાય છે અને જેનાથી એ આકર્ષણ બળ તૂટે છે, પરંતુ એ ઉર્જા કણોની ગતિ ઉર્જાને વધારતી નથી. કારણ કે એ વપરાય શાના માટે? કણો વચ્ચેનું આકર્ષણ બળ તોડવા માટે વપરાય. એનાથી કણોની ગતિ ઉર્જા વધતી નથી, પરિણામે તેના તાપમાનમાં કોઈ વધારો જણાતો નથી. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો આ દરમિયાન વપરાતી ઉર્જા પદાર્થનું સ્વરૂપ બદલવા માટે વપરાય છે અને એટલા માટે તાપમાન અચળ રહે છે. આ ઉર્જાને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. આવી જ રીતે જ્યારે તે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થાની વાત આવે ત્યારે તે કેવી રીતે રૂપાંતર થાય છે આપણે તેના વિશે સમજીએ મિત્રો. જ્યારે કોઈ પ્રવાહી પદાર્થ ગરમી આપવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુએ પહોંચ્યા પછી તે વાયુ સ્વરૂપમાં ફેરવવાની શરૂઆત થઈ જાય છે. હવે આ દરમિયાન જે ઉર્જા આપણે આપીએ છીએ એ ઉર્જા આ પદાર્થનું સ્વરૂપ બદલવા માટે વપરાય છે. એટલે કે પ્રવાહી પદાર્થના કણો વચ્ચેનું આકર્ષણ બળ તોડવા માટે આ ઉર્જા વપરાતી હોવાથી તે તાપમાનનો વધારો કરતી નથી. એટલા માટે એનું તાપમાન અચળ રહે છે. આ ઉર્જા એક ગુપ્ત ઉષ્મા છે, ઉત્કલન ગુપ્ત ઉષ્મા. મિત્રો એક પ્રશ્ન છે, વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. વાતાવરણીય વાયુ એટલે વાતાવરણમાં જે પણ કોઈ વાયુઓ છે તે, જેમાં ઓક્સિજન છે 21%, નાઇટ્રોજન છે 78%, કાર્બન ડાયોક્સાઇડ છે 0.032% અને અન્ય વાયુઓ જે છે એ નિષ્ક્રિય વાયુઓ છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન અને રેડોન. તો તેમને પ્રવાહી સ્વરૂપમાં લાવવા હોય તો શું કરવું પડે? આ મુદ્દાનો મિત્રો આપણે એક અન્ય પ્રકરણમાં પણ સમાવેશ કરેલો છે, એ વખતે પણ આપણે સમજીશું. પણ અહીંયા આપણે એને સમજીએ કે જ્યારે વાયુઓને ઊંચા દબાણે લઈ જવામાં આવે ત્યારે અને તેનું તાપમાન ઘટાડવામાં આવે, આ બે ક્રિયાઓ એકસાથે કરવામાં આવે મિત્રો. ખાસ સમજજો, જ્યારે તાપમાન વધઘટ કરીએ તો અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે, પરંતુ ઊંચા દબાણે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે તે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. આવું શા માટે થાય છે? તો દબાણ વધારવામાં આવે ત્યારે શું થાય? કણો વચ્ચેનું અંતર ઘટે અને આ દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે મિત્રો. એ ઉર્જાનું શોષણ કરવા માટે તાપમાન ઘટાડવું પડે છે. એટલા માટે તાપમાન ઘટાડવામાં આવે છે. આમ દબાણ વધારતા અંતર ઘટે, તાપમાન ઘટાડતા કણોની ગતિ ઉર્જા ઘટે. આમ તે પ્રવાહીના કણો જેવા ગુણધર્મો ધરાવે છે, તેથી તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો આમ પ્રવાહીકરણ માટે ઊંચા દબાણે તાપમાન ઘટાડવું જોઈએ. આ પદ્ધતિ વાપરવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે આ પ્રકરણનો આજે અગત્યના એક મુદ્દા વિશે વાત કરી કે દ્રવ્યની અવસ્થામાં તાપમાન અને દબાણ દ્વારા કેવી રીતે ફેરફાર કરી શકાય છે. આને લગતા અન્ય બીજા રોજિંદા જીવનના વપરાતા કેટલાક ઉદાહરણો આપણે આગામી એપિસોડમાં ચર્ચા કરીશું અને બાષ્પીભવન અને બાષ્પીભવનની અસર કરતા પરિબળો એના વિશે પણ આપણે આગામી એપિસોડમાં વાત કરીશું. તો મિત્રો આજે શીખેલું તમામ મુદ્દાઓ આપ પાઠ્યપુસ્તકને આધારે બરાબર સમજી અને એને તૈયાર કરી લેશો. આવજો.